દિવાળીના તહેવારો પછી ગુજરાતભરમાં દરેક જિલ્લામાં કમોસમી વરસાદ પડેલ છે. એ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂત સમાજને ઘણું મોટું નુકસાન થયેલ છે અને તેઓના મોઢાનો જે કોળિયો જે છે એ છીનવાઈ ગયો છે એવું આપણે સમજીએ. અને ખેડૂત સમાજના જે ડાંગર છે, કપાસ છે, વિવિધ પાકોમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે. ભાજપના જે ધારાસભ્યો છે એમને પત્રો લખવા પડે. પત્રો લખવાની જરૂર નથી, તમારે મુખ્યમંત્રી સાથે બેસીને તાત્કાલિક પેકેજ બહાર પાડવા પડે, પેકેજની જાહેરાત કરવી પડે, ખેડૂતોના જે દેવા છે એ દેવા માફ કરવા પડે. તેમ છતાં જો તમે લેટરનો જે વોર ચલાવો છો ખોટો છે અને આજ દિન સુધી મુખ્યમંત્રીશ્રીએ કે સરકારશ્રીએ કે સરકાર તરફથી કોઈપણ પ્રકારની ખેડૂત સમાજ માટે રાહત પેકેજ પડેલ નથી. તો અમે કોંગ્રેસ દ્વારા આ બાબતે ઊંડા આંદોલન પણ કરવાના છે કે ભાઈ ખેડૂત સમાજ જે છે ખૂબ પાયમાલ થઈ ગયું છે અને ખેડૂત સમાજ માટે આજ દિન સુધી કોઈપણ જાતનું પેકેજ બહાર પાડવામાં આવેલ નથી. તદુપરાંત વડાપ્રધાન આજે કેવડિયા મુકામે આવ્યા હોય તેમના તરફથી પણ ખેડૂત સમાજ માટે કોઈપણ પ્રકારનું પેકેજ બહાર પાડેલ ન હોય. તેવા સમયે જ્યારે મનમોહનસિંહ સરકાર હતી અને મનમોહનસિંહ સરકારે ખેડૂતો માટે ખૂબ મોટું પેકેજ બહાર પાડેલું, એવી જ રીતે આ ભાજપની સરકાર પણ ખેડૂતોની સાથે રહે એવી અમારી નમ્ર વિનંતી છે. તદુપરાંત આજરોજ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હોય તેમને પણ અમે યાદ કરીએ કે તેઓ આપણા ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા અને તેમને પણ અમે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ.